मैंने देखा था, काफ़ी वायरल हुआ है कि जीन्स को रीयूज़ करते हैं और उसके बहुत सारे प्रोडक्ट्स बनते हैं। तो एज सच मैंने यहाँ पे देखा कि एक स्टॉल है जहाँ पे ये सारी चीज़ें बनाई गई है। तो आई वुड लाइक टू मेक अ बैग, हैंगिंग बैग आउट ऑफ माई ओल्ड जीन्स, जिसके ऊपर कुछ वर्क किया हुआ हो एंड विच इज़ ट्रेंडी ऑल्सो। तो आई वुड लाइक टू મેક દેટ બેગ. અહીંયા 26 થી 27 સ્ટોલ છે આપણા, જે બધા સસ્ટેનેબલ થીમ ઉપર છે. અહીંયા બધા અપસાઇકલર, રિસાઇકલર બધા પ્રોડક્ટ્સ એવા છે. હેન્ડમેડ છે, આપણું જે હેન્ડમેડમાં આપણે વીવ્સ કહેવાય એવું બધું પણ ક્લોથિંગમાં છે. સો દેર આર લોટ્સ ઓફ થિંગ્સ વિચ ઇઝ રિલેટેડ ટુ સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ એન્ડ સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ. એટલે બે પ્રોડક્ટ્સ જે તમારી પાસે ઘરમાં આમ જ પડ્યા છે એ તમે એક્સચેન્જ કરી શકો છો એકબીજા જોડે વિધાઉટ લાઇક ઇન્વોલ્વિંગ એની કરન્સી. પૈસા તમે આપ્યા વગર બે પ્રોડક્ટ તમે એક્સચેન્જ કરી શકો છો. આપણા ગણપતિ અને બહારના ગણપતિમાં એક બહુ જ મોટો ડિફરન્સ છે. એ માટીની મૂર્તિ તમને બધી જ જગ્યા મળી જશે, પણ અમારી પાસે જે મૂર્તિઓ છે એમાં નેચરલ કલર્સ છે. હવે એ જે કેમિકલવાળું જે તમે કલર લાવો છો એનો ફોર્મમાં એક પ્લાસ્ટિક લેયર માટીની મૂર્તિ ઉપર બની જતી હોય છે. એ ચેન્જ નથી જતી, તમે ભલે પાણીમાં નાખો તો પણ. હવે આ મૂર્તિ તમે પાણીમાં મૂકશો તો તરત જ ઓગળી જશે. જે આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે તમે જે પણ તમે વિસર્જન કરો છો એ પંચતત્વોમાં તમારું વિસર્જન પૂરી રીતે મળી જવું જોઈએ.